કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાવનગર આવી પહોંચ્યા હતા। જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હુંકાર કરતા કહ્યું કે બિહારની જેમ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ કરીશું। भारत माता की केम भाई भावनगर वाला अवाज ने शू थई गयुं छे? अरे भला मानस रेकॉर्ड तोड़ सरकार मोदी साहेबे बिहार में बनाई। आवो अवाज ना चले भाई। बधा बन्ने हाथ ऊपर उठाओ, जरा ऊपर उठाओ। विजय ना संकल्प नी मुट्ठी भीची प्रचंड अवाजे बोलिए जय श्री राम, जय जय श्री राम। आजे भावनगर कार्यालयना वास्तु पूजन अने उद्घाटन प्रसंगे अपना उद्घाटक अने प्रदेश अध्यक्ष भाई जगदीश विश्वकर्मा जी, मोदी साहेब ना मंत्रीमंडल में मारा साथी भावनगर ना नेता मनसुख भाई मांडविया जी, जीतू भाई वाघाणी, नीमूबेन, जिला अध्यक्ष, शहर अध्यक्ष, उपस्थित सौ धारासभ्यश्रीओ, वरिष्ठ कार्यकर्ताओं અને ભારતીય जनता पार्टी ना मालिक एवा मारा सौ भारतीय जनता पार्टी ना कार्यकर्ता भाईओ बहनों, आप सौ ने मारा प्रणाम। भाईओ बहनों, सौथी पहला तो हूँ सौ कार्यकर्ताओनी हृदयपूर्वक क्षमा प्रार्थना करवा मांगू छूं। आज बिहार में शपथ विधि थी, त्यां मोडું थयुं અને ત્યાંથી અહીં આવ્યો ત્યારે તો મને એવું હતું કે કાર્યક્રમ તો ક્યારનો પૂરો થઈને વેરાઈ ગયો છે, ભાવનગરમાં મીઠાઈ ખાઈ ભૂત જઈશ। મગર આવડી મોટી સંખ્યામાં આટલા કલાકો પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ટસી મસ નથી થયા। એ તમારી કાર્યાલય માટેનો જે પ્રેમ છે એ भारतीय जनता पार्टी माटे भविष्यनी आशा समान छे। मित्रों, आजे महाराज कृष्ण कुमार जी ने मु मनपूर्वक प्रणाम करी याद करवा मांगू छुं। ज्यारे देश आजाद थयो, अंग्रेजोए जता जता अंतिम षड्यंत्र कर्युं। देश ने 550 थी वधु रियासतों में वेच्या अने एमने हतुं के आ बधु भेगुं ज नहीं थाय। अने ए वखते भावनगरना महाराजा कृष्ण कुमार जी नो एक पत्र काश्मीर थी कन्याकुमारी ने द्वारका थी कामाख्या सुधी विशाल भारतना सौ राजा रजवाड़ाओ माटे प्रेरणा रूप बन्यो अने अखंड भारतनी रचना थी, जेनी शरूआत महाराज कृष्ण कुमार सिंह जी ए करी। एने भेगू करवानु काम प्रचंड पुरुषार्थ गुजरातना ज पनोता पुत्र सरदार साहेबे कर्यो। अने आ वर्ष सरदार साहेब नु 150मुं पण वर्ष छे, एटले हूँ आजे सरदार साहेब ने पण मनपूर्वक प्रणाम करवा मांगू छुं। मित्रों, हूँ छेल्ले भावनगर आ वखतनी नहीं एना पहेलानी चूंटणीमां जीतूभाईना प्रचारमां आव्यो हतो। मैं भावनगर ए वखते जोयेलुं, आजे जोयुं। मैं मनसुखभाई मांडवियाने कह्युं कोर्पोरेशने आपड़ा भावनगर ने खूब सुंदर बनावानुं काम कर्युं छे। साच अर्थमां हूँ देशभर में फरतो होउं छुं।
અનેક શહેરો નાના મોટા જોયા છે, પણ આવી સ્વચ્છતા, આવું લાઈન બંધ વૃક્ષારોપણ, એક બી ખાલો ના પડ્યો હોય એ પ્રમાણેનું વૃક્ષારોપણ, દરેક ચાર રસ્તાને સિમ્બોલિક રૂપે સુંદર બનાવવાનું કામ, અને ક્યાંય કચરો આંખે ઉડીને ના વર્ગે એ પ્રકારની સ્વચ્છતા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને મારા હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આજે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમનું ઉદ્ઘાટન અને વાસ્તુ પૂજન આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ એક પોતાના નવા ઘરનું વાસ્તુ હોય એવો પ્રસંગ છે. બાકી બધી પાર્ટીઓની મને ખબર નથી, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બીજું ઘર ભાજપનું કાર્યાલય હોતું હોય છે, એની મને બરોબર ખબર છે. અને આધુનિક સુવિધાયુક્ત કાર્યાલય, કાર પાર્કિંગ, સાહિત્ય કક્ષ, નમો સેવા કક્ષ, સુરક્ષા કક્ષ, ભોજન કક્ષ, અધ્યક્ષની અદ્યતન ઓફિસ, મહાસચિવોની ઓફિસ, વેઇટિંગ રૂમ, વિડીયો કોન્ફરન્સનો હોલ, પેન્ટ્રી અને ભોજનની સુવિધા સહિતનું આ આધુનિક કાર્યાલય બનાવવા માટે ભાવનગરના સૌ કાર્યકર્તાઓને મારા મનપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારતીય જનતા પાર્ટી વિચારધારાના આધાર પર અને સંગઠનની તાકાત પર રાજનીતિમાં કામ કરવાનો નવો ચીલો દીનદયાલજીના નેતૃત્વમાં જનસંઘે પાડ્યો, અને એ દિવસથી જ બધી જ પાર્ટીઓ નેતા આધારિત પાર્ટી બની. આપણી પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી બની, અને એ સંસ્કાર આપણે આજ સુધી જાળવી રાખે. એ વખતે નક્કી કર્યું આપણે 2015માં કે સમગ્ર દેશની અંદર દરેક જિલ્લામાં એક કાર્યાલય. અને મિત્રો, આજે જોવા જઈએ તો બનેલા કાર્યાલય, પહેલા બનેલા કાર્યાલય અને કામ ચાલુ હોય એવું બધું મળીને 787 માંથી 697 જિલ્લાના કાર્યાલયોનું કામ પૂરું થઈ ગયું. અને આપણા ગુજરાતમાં પણ 42 જિલ્લા કાર્યાલય બનાવવાના છે. 25 પહેલેથી બનેલા હતા, 8 બની ચૂક્યા છે અને 5નું કામ ચાલુ છે. હવે જગદીશભાઈ, તમારી જવાબદારી છે કે બાકીનું જે રહ્યું કહ્યું હોય પૂરું કરી નાખો ભાઈ. કારણ કે ભારતીય જનતા પાર્ટીની મ્યુનિસિપાલિટી ચલાવવાની હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવવાનું હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, એના ચલાવવાનું મૂળ કામ આપણી નીતિઓથી થતું હોય છે. ભારતીય જનતા પાર્ટીની નીતિ ઘડવાની જગ્યા, આપણી ચૂંટણીની રણનીતિ ઘડવાની જગ્યા એટલે આપણું કાર્યાલય, જ્યાં કાર્યનો આલય હોય એ જ કાર્યાલય. મિત્રો, અને ભારતીય જનતા પાર્ટી આ જોતામાં રાજીવ ગાંધીએ મેણું માર્યું હતું, અમે બે, અમારા બે, અને આજે દેશમાં સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈને પંચાયત થી પાર્લામેન્ટ સુધી અનેક જગ્યાઓએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સેવા કરવા માટે સત્તા પ્રાપ્ત કરી, સેવા યજ્ઞ ચાલુ કર્યો. 21 સરકારો, અગણિત જિલ્લા પંચાયતો, સેંકડો મ્યુનિસિપાલિટીઓ અને મહાનગરોમાં સૌથી વધારે મેયર કોઈ પાર્ટીના હોય તો આપણી ભારતીય જનતા પાર્ટીના છે, અને એનું મૂળ આપણું કાર્યાલય હોય છે. મિત્રો, આજે આપણા સૌના માટે શુભ દિવસ છે. આજે બિહારમાં 192 સીટો સાથે સતત
પાંચમી વાર આપણે સરકાર બનાવવાનું કામ કર્યું છે અને નરેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં આજે બિહાર સરકારની શપથવિધિ થઈ છે અને બિહારની ચૂંટણી મુદ્દાઓ પર લડાઈ થી એક બાજુ જંગલ રાજ ફેલાવવા વાળા ઘમંડિયા ગઠબંધન અને બીજી બાજુ બિહારને સલામત બનાવવા વાળું એનડીએ. એક બાજુ ઘૂસપેઠિયાઓને બચાવવા માટે ઘૂસપેઠિયા યાત્રા કાઢવા વાળી કોંગ્રેસ પાર્ટી અને બીજી બાજુ ન કેવલ બિહાર દેશભરમાંથી એક ઘૂસપેઠિયાને વીણી દેશની બહાર કાઢવાના સંકલ્પ વાળી આપણી ભારતીય જનતા પાર્ટી. અને મિત્રો, બિહારની જનતાએ ઐતિહાસિક જનાદેશ આપ્યો અને આમે 2024 પછી અનેક રેકોર્ડો આપણે તોડ્યા. સૌથી પહેલા તો મોદી સાહેબ ત્રીજી વાર સતત દેશના વડાપ્રધાન બન્યા. બિહારની જનતાએ 2010 થી સતત ફરીવાર આપણી સરકાર બનાવી. ઓડિશામાં પહેલી વાર આપણી સરકાર બની. હરિયાણામાં આપણે હેટ્રિક લગાવી. મહારાષ્ટ્રમાં આપણે હેટ્રિક લગાવી. અરુણાચલમાં ત્રીજી વાર સરકાર બની. આંધ્રપ્રદેશમાં પહેલી વાર સરકાર બની. સિક્કિમમાં પણ એનડીએની સરકાર બની અને દિલ્હીમાં 27 વર્ષ પછી ઝાડુથી આ પાર્ટીની સફાઈ કરવાનું કામ થયું. સતત આ વિજયની પરંપરા એ નરેન્દ્રભાઈએ કરેલા ગરીબ કલ્યાણના કામો અને દેશને સુરક્ષિત કરવાનું એમના અભિયાન પર દેશની જનતાનો થપ્પો છે. અને હું તો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારે પાર્ટી અધ્યક્ષ બન્યો, બીજી વાર મંત્રીમંડળમાં જોડાયો, ત્રીજી વાર મંત્રીમંડળમાં જોડાયો. 60 કરોડ ગરીબોમાં ઘર, શૌચાલય, ગેસ, વીજળી, 5 કિલો મફત અનાજ, 5 લાખ સુધીનો ઈલાજ મફત, આ બધી જ વ્યવસ્થાઓ એક 10 વર્ષની અંદર નરેન્દ્ર મોદીએ પૂરી કરી અને દેશમાંથી 27 કરોડ ગરીબોને ગરીબી રેખાની બહાર લાવ્યા. એના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આ વિજયની પરંપરા સર્જી છે. પહેલાની સરકારોએ નીતિઓના નામે વિદેશમાં બનેલી પોલિસીને કટપેસ્ટ કરી અહીંયા લાગુ કરવાનું કામ કર્યું. નરેન્દ્રભાઈએ ગહન ચિંતન અધ્યયન કરી આપણી સમસ્યાઓને સમજી અને સમસ્યાઓના નિરાકરણ માટે સરકારે નીતિઓ બનાવી. એનું પરિણામ એ આવ્યું કે 11મા નંબરે આપણું અર્થતંત્ર હતું 2014માં. જરા જોરથી બોલો ભાવનગર વાળા, કયા નંબરે હતું ભાઈ? જોરથી બોલો, કયા નંબરે? 11મા નંબરથી 10 જ વર્ષમાં આપણું અર્થતંત્ર દુનિયામાં 4થા નંબરનું અર્થતંત્ર બની ગયું. અને ભાવનગર વાળા 4થાથી ખુશ છો? ભલા માણસ, 27 પહેલા દુનિયાના 3જા નંબરનું અર્થતંત્ર આપણું ભારત બનવાની શરૂઆત. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, સેનાઓનું આધુનિકરણ હોય, બંદરોનો વિકાસ કરવાનો હોય, મહાનગર, નગર, ગામડાઓનો વિકાસ કરવાનો હોય, દરેક ક્ષેત્રની અંદર આપણે આગળ વધ્યા. અને દેશની જનતાને 2047માં મહાન ભારત બનાવવાની, પૂર્ણ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ નરેન્દ્રભાઈએ ન કેવળ એમને લીધો, ન કેવળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જોડે લેવડાયો, પરંતુ એ સંકલ્પ
આજે 130 કરોડ ભારતીયોનો સંકલ્પ બની સમગ્ર વિશ્વમાં ભારત આજે આગળ વધી રહ્યું છે. મિત્રો, ભારતની સુરક્ષા હોય કે ભારતના સાંસ્કૃતિક વારસાને આગળ વધારવાનું, આ વર્ષ વંદે માતરમનું 150મું વર્ષ છે. વંદે માતરમનું ગાન, વંદે માતરમનું ગીત આપણા આઝાદીના આંદોલનનો ઉદ્ઘોષ બને. વંદે માતરમના નારાથી 7 સમંદર પાર બેઠેલી અંગ્રેજ સરકાર પણ થરથર કાંપતી હતી. એક શહીદ જ્યારે શહીદ થવાની પર આવી ત્યારે એના મોંમાંથી ભગવાનનું નામ નતું નીકળ્યું. દરેક શહીદે વંદે માતરમનો જય ઘોષ કરી પોતાના પ્રાણ માતૃભૂમિને અર્પિત કર્યા હતા. અને આ વંદે માતરમના 150મા વર્ષમાં આપણે સૌએ વંદે માતરમના ગીતને યુવાનો સુધી, આપણા બાળકો સુધી અને આવનારી 3 પેઢી સુધી વંદે માતરમનો ઇતિહાસ, વંદે માતરમનો મહિમા અને વંદે માતરમના ભાવ એ ત્રણેયને પહોંચાડવાનું કામ કર્યું છે. મિત્રો, બહુ લાંબા સમયથી તમે બેઠા છો, મારે લાંબી વાત નથી કરવી. ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જેને હર પરાજય, દરેક પરાજય, આપણે એવું નથી દરબાર જીત્યા છે, આપણે તો હાર્યા વધારે છે, જીત્યું ઓછા છે. જીતવાની શરૂઆત તો 1990માં ગુજરાતથી થઈ. સરંગ જીતવાની શરૂઆત. પહેલા હારતા હતા, પણ દરેક પરાજયમાં આપણે સંઘર્ષનો સંકલ્પ લીધો. દરેક સંઘર્ષથી સંગઠન બનાવવાનો સંકલ્પ લીધો અને બનેલા સંગઠનને સિદ્ધાંતના આધારે ચાલવાની શીખ આપી અને સિદ્ધાંતની આધારે ચાલતા સંગઠનથી રાષ્ટ્રભક્તો ભારતીય જનતા પાર્ટી બનાવી, જે આજે ભારતને સમગ્ર વિશ્વમાં સૌથી આગળ લઈ જવા માટે મથામણ કરે છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી એક રાજનીતિક દળથી વધારે રાષ્ટ્રવાદ પર આધારિત એક વૈચારિક આંદોલન છે અને એના કારણે જ દેશની જનતાની આપણને વારંવાર સ્વીકૃતિ મળે છે. અને મિત્રો, આજ હું અહીંયા ભાવનગરમાં આવ્યો છું તો કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા. હમણાં કોંગ્રેસી આ બધા ફરવા નીકળી પડ્યા છે. એમને કહું, ફરો જરૂર, લોકોનો સંપર્ક કરો તો તમારી ભૂલોની તમને સમજણ પડશે. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિહારની જેમ સુપડા સાફ થઈ ગયા અને ફરી એકવાર સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ આકાશને છૂતું હોય રીતે દિગંત ઊંચાઈઓ પર પહોંચવાનું છે. નરેન્દ્રભાઈનું નેતૃત્વ, અહીંયા ભૂપેન્દ્રભાઈ ને જગદીશભાઈનું નેતૃત્વ, હર્ષભાઈનો સહયોગ એ ગુજરાતના ભવિષ્યને ઉજ્જવળ બનાવે એવો વિશ્વાસ પૂરા ગુજરાતની જનતાને છે. અને ગુજરાતે તો 1990 થી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ પરાજય નથી જોયો. અને એ ખાલી આત્મવિશ્વાસથી નહીં, કાર્યકર્તાઓના સંખ્યાબળથી નહીં, જનતા જનાર્દનના સુખ દુઃખ સમજી એની જોડે ઉભા રહી અને એમને ખભે ખભો મિલાઈ કામ કરવાના કારણે થયું. અને એ સંસ્કાર, એ પરંપરા આપણે આગળ પણ ચાલુ રાખીશું. અને આજે આ ભાવનગરના કાર્યાલયનું જે ઉદ્ઘાટન થયું છે, કાર્યાલય અનેક વર્ષો સુધી ભાવનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પથનું પ્રદર્શક બને એવું હું પરમ કૃપાળુ પરમાત્મા અને માતાજી જોડે પ્રાર્થના કરું છું. મિત્રો, ફરી એકવાર ભાવનગરના સૌ કાર્યકર્તાઓની મનપૂર્વક હું ક્ષમા માંગુ છું અને એક નવા કાર્યાલય અને તમારા ભવિષ્યના વિજય માટે અનેક અનેક શુભકામનાઓ. વંદે માતરમ. મારી સાથે ફરી એકવાર બોલીશું, જરા પ્રચંડ અવાજથી હાથ ઉપર ઉઠાઈ. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.
આભાર માન્ય ગૃહમંત્રી શ્રી આપશ્રીનો. હવે પછીના ક્રમે ખૂબ ત્વરા સાથે ભાવનગર મહાનગરપાલિકાની ટીમ માન્ય મેયર શ્રી ભરતભાઈ બારડ, માન્ય ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા,